નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજ ધોરણ 8 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસા અને કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક. સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક વિશેનો અભ્યાસ. એમાં અંતિમ પ્રશ્નો બે જે બાકી છે મુદ્દાસર, એના વિશે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ જણાવો. શું કીધું છે? તો કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ જણાવો. તો આપણે એના અલગ અલગ ગુણધર્મ જોઈએ. તો કે પહેલું છે ઓછું પાણી શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. શું કરે? તો કે ઓછું પાણી શોષે અને ઝડપથી સુકાઈ જાય. બરાબર છે. પછી બીજું, તેઓ ટકાઉ છે. તેઓ કેવા છે? તો કે તેઓ ટકાઉ છે. ત્રીજું, તો તેઓ ઓછા ખર્ચાળ છે. તેઓ કેવા છે? તો કે ઓછા ખર્ચાળ છે. પછી ચોથું, તેઓ સરળતાથી ઉપલબ્ધ છે. તેઓ કેવી રીતે ઉપલબ્ધ છે? તો કે સરળતાથી આપણને ઉપલબ્ધ થાય છે. પાંચમું, તેઓની જાળવણી સહેલી છે. તેઓને આપણે જો એટલે કૃત્રિમ રેસાઓની જો જાળવણી કરવી હોય તો એ આપણા માટે કેવી છે? તો કે સરળ છે, એને બહુ આપણે સાચવવા પડતા નથી. તેઓ વજનમાં હલકા હોય છે અને કેવા હોય છે? ટકાઉ પણ હોય છે અને વજનમાં હલકા પણ હોય છે. પછી તો કે તેઓ પર સૂક્ષ્મ જીવોની અસર થતી નથી. જો આવા હોય રેસા એટલે કે સંશ્લેષિત રેસા જે છે એના ઉપર સૂક્ષ્મ જીવોની કાંઈ અસર થતી નથી. સમજાણું? તો આ આપણે વાત કરી સંશ્લેષિત રેસાના ગુણધર્મોની. બરાબર છે. હવે ત્યાર પછી ચાલો પાછળના પેજ ઉપર એટલે કે પેજ નંબર 33 પર આવી જાઓ. એના પછી બીજો પ્રશ્ન છે કે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. સમજાવો. શું? તો કે આધુનિક સમયની અંદર જે પ્લાસ્ટિકનું સ્થાન એટલે કે ધાતુનું જે સ્થાન છે એ કોણ લઈ લે છે? પ્લાસ્ટિક લઈ લે છે. કઈ રીતે? તો એ આપણે સમજાવવાનું છે. તો જો પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી, પ્લાસ્ટિક કેવું છે? રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય, અને પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી કે તેને કાટ લાગતો નથી. જો પ્લાસ્ટિક જે છે એ કેવું છે? તો કે પ્લાસ્ટિક જે છે આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. પ્લસ એની અંદર કોઈ પણ વસ્તુ ભરેલી હોય તો એ શું કરે? તો કે એની કોઈ અસર જે છે એ કોઈ પદાર્થ પર થતી નથી. અને બીજું કે પ્લાસ્ટિકને ક્યારેય કાટ પણ લાગતો નથી. બરાબર છે. ત્યારબાદ બીજું કે ધાતુની તુલનામાં સસ્તું છે. પ્લાસ્ટિક જે છે એ આપણે ધાતુ લેવા જઈએ એના કરતા કિંમતમાં કેવું છે? તો કે સસ્તું છે. ત્રીજું, વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય છે. હવે તો કે આ જે ધાતુ છે એ વજનમાં કેવું છે? તો કે હલકું છે, ને હલકું હોવાથી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો તમે સરળતાથી લઈ જઈ શકો, એટલે કે હેરફેર કરી શકાય છે. ત્યારબાદ ચોથું કે તેની વસ્તુઓ વિવિધ રંગની આકર્ષક દેખાવની બનાવી શકાય છે. તેની વસ્તુઓ વિવિધ રંગની અને આકર્ષક દેખાવની બનાવી શકાય છે. કોની? તો કે પ્લાસ્ટિકની. તેને વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે. જો તેને વિવિધ આકાર કે કદની અંદર સરળતાથી તમે ઢાળી શકો છો. સમજાણું? પછી તેનું રિસાયકલિંગ કરી શકાતું હોવાથી તેનો ભંગાર પણ ઉપયોગી બને છે. કોનો? પ્લાસ્ટિકનો. બરાબર છે. જો પ્લાસ્ટિક જે છે એ તમે ઉપયોગ એકવાર કરી લીધો પછી તમારે ફરીથી ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો. બરાબર છે. અને બીજું તો કે એનું રિસાયકલિંગ પણ કરી શકાય. કઈ રીતે? તો કે તમે એકવાર જો કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે એ તૂટી જાય તો પછી તમે એને ફરીથી બનાવી શકો છો. બરાબર છે. પ્લાસ્ટિકને ઓગાળવાનું અને ફરીથી એના એ જ પ્લાસ્ટિકમાંથી બીજી કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો તો એને કહેવાય રિસાયકલિંગ. બરાબર, એટલે કે પુનઃ ઉપયોગ કરી શકો છો. તો માટે તેનો વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય અને તેનું રિસાયકલિંગ કરી શકાતું હોવાથી તેનો ભંગાર પણ ઉપયોગી બને છે. બરાબર છે. તો આ વાત કરી આપણે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે અને કઈ રીતે? તો કે આવી વગેરે બાબતો દ્વારા જે છે એ ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધેલું છે. ક્લિયર અહીંયા સુધી? તો આ સાથે જ તમારું ચેપ્ટર નંબર 3 જે છે એ અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળ વાત કરશું ચેપ્ટર નંબર 4. તો આવી જાઓ ચેપ્ટર નંબર 4 પર બધા. ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ. ચેપ્ટરનું નામ શું છે? ધાતુ અને અધાતુ. તો આપણે આ ચેપ્ટરની અંદર ધાતુ અને અધાતુઓ વિશે અભ્યાસ કરવાનો છે.
આપણી પાસે ઘણી બધા એવા તત્વો હશે કે જે ધાતુ હોય, ઘણા બધા એવા તત્વો હશે કે જે અધાતુ તરીકે વર્તતા હોય, બરાબર છે. તો ધાતુ અને અધાતુ જે છે એના ગુણધર્મો પણ અલગ અલગ હોય, બરાબર છે. તો એમાં સૌ પ્રથમ હવે આપણે વાત કરવાની છે વિકલ્પોની. સૌ પ્રથમ શેની વાત કરવાની છે ચેપ્ટર નંબર 4 ની અંદર? તો કે વિકલ્પ. એમાં પહેલો વિકલ્પ છે કે નીચે પૈકી ધાતુ તત્વ કયું છે? હવે જો ધાતુ તત્વ કીધું તો આપણે આની અંદરથી હું ધાતુ તત્વ તમને કહું તો આની અંદરનું ધાતુ તત્વ છે સોડિયમ, બરાબર છે. જો આ સોડિયમ ધાતુ હોય તો બાકી વધેલા આ 3 શું હોય? તો કે અધાતુ હોય. શું હોય? અધાતુ. સમજાણું? કઈ કઈ અધાતુ છે? તો કે કાર્બન છે, ફોસ્ફરસ છે અને સલ્ફર. તો તમારી પાસે એક ધાતુ મળી અને બાકીની શું મળી? 3 અધાતુ. તો તમે તમારી બુકની અંદર અથવા તો લીથામાં બાજુમાં લખો, 2 ભાગ કરી, અને અહીંયા લખો અધાતુ અને અહીંયા લખો ધાતુ. તો તમને જે તત્વો ધાતુમાં આવતા હોય ધાતુમાં લખતા જાઓ, જે ધાતુ અધાતુ હોય એ અધાતુની અંદર લખતા જાઓ એટલે ખબર પડી જાય, બરાબર છે. હવે એના પછી બીજો વિકલ્પ છે કે નીચે પૈકી અધાતુ તત્વ કયું છે? તો નીચે પૈકીનામાંથી તમારે અધાતુ શોધવાની છે. તો તમારી પાસે સલ્ફર, તાંબુ, કેલ્શિયમ ને પોટેશિયમ. તો અધાતુ કઈ થઈ? તો કે અહીંયા કોણ આવ્યું હતું? સલ્ફર આવ્યું હતું ને અધાતુમાં. તો અહીંયા જ આવશે જવાબમાં. તો કે હા. તો આપણી પાસે અધાતુ કઈ થઈ? સલ્ફર. તો બાકીની 3 વસ્તુ શું છે? તો કે ધાતુ. તો હવે તમારી પાસે શું થયું જોવો જોઈએ. તો કે ધાતુ જે છે 1, 2, 3 અને 4 થઈ ગઈ. જ્યારે તમારી પાસે અધાતુ કેટલી થઈ? તો કે 1, 2 અને 3. સમજાણું? તો તમારી નજર સામે અત્યારે ટોટલ કેટલા તત્વો આવ્યા ધાતુ અને અધાતુના બંને મળીને? તો કે 7 તત્વો, બરાબર છે. સમજાય છે શું કહું છું? તો આ રીતે આપણે ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ત્રીજું છે કે નીચેના પૈકી કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? હવે એવું કયું ધાતુ તત્વ જે છે એ કે સામાન્ય તાપમાને જે છે પ્રવાહી સ્વરૂપે હોય, અને પ્રવાહી સ્વરૂપે હોવા માટે માત્ર ને માત્ર એક જ એવું ધાતુ તત્વ છે અને એનું નામ છે મર્ક્યુરી, જેને આપણે પારો કહીએ છીએ. શું કહીએ છીએ? પારો, બરાબર છે. તો આ પારો જે છે એ કેવું ધાતુ તત્વ છે? તો કે કેવું છે? પ્રવાહી છે, બરાબર છે. તમને પૂછી શકે કે મર્ક્યુરી નું બીજું નામ પારો. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો કે આનો ઉપયોગ જે છે થર્મોમીટરમાં કરવામાં આવે છે. પારાનો ઉપયોગ ક્યાં થાય છે? થર્મોમીટર. શું કામ? તો કે થર્મોમીટરની અંદર રહેલો પારો જે છે એ તાપમાન માપે છે. શું માપે છે? તાપમાન, બરાબર છે. તો તાપમાન માપવા માટે સરળતાથી તાપમાન માપી શકાય એ માટે એની અંદર શેનો ઉપયોગ કરવામાં આવે છે? પારાનો, બરાબર છે. તો આ ધાતુ તત્વ જે છે એ પ્રવાહી સ્વરૂપે, તો કે એલ્યુમિનિયમ, કેલ્શિયમ અને સોડિયમ, આ પણ 3 શું છે? ધાતુ જ છે. પણ કેવી છે? તો કે ઘન છે. આ 3 પણ ધાતુ જ છે પણ કેવી છે? ઘન. અહીંયા સુધી ક્લિયર થયું? તો ચાલો આગળ વધીએ. ચોથું કે નીચે પૈકી કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? નીચેના પૈકી એવું કયું અધાતુ તત્વ જે છે એ સામાન્ય તાપમાને પ્રવાહીમાં હોય? જેમ ધાતુમાં હતું એ જ રીતે અધાતુમાં. તો અધાતુમાં કોણ છે? બ્રોમિન છે. કોણ છે? બ્રોમિન. અને આ બ્રોમિન જે રહેલું છે, બ્રોમિન કેવું છે? તો કે પ્રવાહી સ્વરૂપમાં, બરાબર. તો તમારી પાસે 2 પ્રવાહી તત્વો આવ્યા, એક ધાતુ માટેનું અને એક અધાતુ માટેનું. યાદ રહેશે, સલ્ફર, આયોડિન અને ફોસ્ફરસ. આ 3 કેવા સ્વરૂપે હોય? તો કે ઘન સ્વરૂપે, બરાબર છે. ત્યારબાદ પાંચમું, કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? એવી કઈ ધાતુ છે કે જેને કેરોસીનમાં રાખવામાં આવે? તો એના માટે કોણ હોય? સોડિયમ. જો સોડિયમ હવાના સંપર્કમાં આવે તો શું કરે? તો કે સીધું જ સળગવા લાગે. એટલા માટે એને શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. ત્યારબાદ કયું ધાતુ તત્વ રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ સક્રિય છે? કયું ધાતુ તત્વ એવું છે કે જે રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ સક્રિય છે? તો કે પોટેશિયમ. પોટેશિયમ એક પ્રકારનો જ્વલનશીલ પદાર્થ છે. કેવો છે? જ્વલનશીલ, બરાબર છે. તો એ રાસાયણિક દ્રષ્ટિએ ઘણું જ કેવું છે? સક્રિય, તરત સળગી જાય, બરાબર છે. ત્યારબાદ કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય? એવી કઈ ધાતુ છે કે જેને તમે ચાકા વડે કાપી શકો? જેમ શાક સુધારતા હોય એમ ધાતુ સુધારી શકો, એવી ધાતુ કઈ? કોપર તૂટે? તો કે નહીં. મેગ્નેશિયમ? તો કે નહીં. એલ્યુમિનિયમ? તો કે નહીં. કઈ તૂટશે? તો કે સોડિયમ. સોડિયમ જે છે એ કેવી છે? એક પ્રકારની નરમ ધાતુ છે, બરાબર, જેને તમે ચપ્પા વડે કાપી શકો. ત્યારબાદ સામાન્ય રીતે ધાતુ તત્વ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો કે સામાન્ય રીતે ધાતુ તત્વ જે છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. કયો વાયુ ઉત્પન્ન કરે? હાઇડ્રોજન વાયુ.
ત્યારબાદ કઈ ધાતુની પટ્ટીને જ્યોત પર ગરમ કરવાથી સફેદ પ્રકાશિત જ્યોતથી સળગે છે? એવી કઈ ધાતુની પટ્ટી છે કે જેને તમે જો ગરમ કરો તો સફેદ પ્રકાશિત જ્યોતથી સળગે? તો કે એ માટે છે મેગ્નેશિયમ. શું આવશે? મેગ્નેશિયમ. બરાબર છે, ખબર પડી અહીંયા સુધી? તો આગળ વધશું. ચાલો આગળ વધીએ. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ ધરાવે છે? સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ જે છે એ કઈ પ્રકૃતિ ધરાવે? તો કે બેઝિક પ્રકૃતિ. બરાબર છે. અધાતુ કેવા હોય? બેઝિક હોય. અને ધાતુ કેવી હોય? એસિડિક હોય ને? જેમ જેમ આગળ વધશું એમ ખબર પડતી જશે ને. બરાબર છે. તો આગળ વધશું. ચાલો 11મું કે કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે? તો કઈ ધાતુ એવી હોય જે ઠંડા પાણી સાથે તરત જ પ્રક્રિયા અનુભવે? સોનું અનુભવે? તો કે નહીં. જો સોનાની પ્રક્રિયા થતી હોય પાણી સાથે તો આપણે વરસાદમાં પલળતા હોય તો સોનું ક્યાં જાય? સીધું જ ઓગળી જાય. પછી ચાંદી તો એ વયું જાય. મેગ્નેશિયમ તો એમાં આવું થાય. પણ સોડિયમ જે છે તો આ ત્રણેય એની સાથે પ્રક્રિયા કરતા નથી. કોની સાથે? તો કે પાણી સાથે. કોણ કરે છે? તો કે સોડિયમ જે છે એ ઠંડા પાણી સાથે તો તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે. બરાબર છે. ત્યારબાદ લાસ્ટ 12મો વિકલ્પ છે કે કઈ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહક છે? એવી કઈ ધાતુ છે કે જે ઉત્તમમાં ઉત્તમ વિદ્યુત વાહક હોય? તો કે ચાંદી. ચાંદી જે છે એની અંદર એકદમ ઝડપથી વિદ્યુતનું વહન થઈ શકે છે. બરાબર છે. એટલા માટે શું કે છે એને? ઉત્તમ વિદ્યુત વાહક. અને ચાંદી કિંમતમાં કેવું છે? તો કે કિંમતમાં ચાંદી મોંઘું છે. કેવું છે? મોંઘું. બરાબર છે. વજનમાં છે સોનું છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ ત્રણેયમાંથી વિદ્યુત વાહક તો થાય, પણ ઉત્તમમાં ઉત્તમ વિદ્યુત વાહક ધાતુ કઈ? તો કે ચાંદી છે ને. બરાબર. હવે એના પછી ખાલી જગ્યાની વાત કરીએ તો કે ખાલી જગ્યા એ ખૂબ જ સક્રિય અધાતુ છે. અત્યાર લગી આપણે ધાતુની વાત કરતા હતા, હવે અધાતુનું પૂછ્યું કે એવી કઈ સક્રિય અધાતુ છે? તો કે ફોસ્ફરસ જે છે એ ખૂબ જ સક્રિય અધાતુ છે. કેવી છે? અધાતુ. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ બનાવે છે. તો કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. કયો વાયુ બનાવે છે? હાઇડ્રોજન વાયુ. બરાબર છે. ત્યારબાદ ખાલી જગ્યાના ફોઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાય છે. હવે તમે કોઈ બહારથી હોટલમાંથી કોઈ વસ્તુ લઈ આવો છો તો એક પદાર્થ જે છે એને સિલ્વર પેપરની અંદર પેક કરી અને તમને આપતા હોય છે, આપે છે ને. તો એ સિલ્વર પદાર્થ જે છે, સિલ્વર પેપર જે છે એ શું કહેવાય? એને તો કે ફોઇલ કહેવાય. અને આવો ફોઇલ જે છે એ શેનો બનેલો હોય? તો કે એલ્યુમિનિયમનો બનેલો હોય. શેનો હોય? એલ્યુમિનિયમનો. સમજાણું? ત્યારબાદ અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં થાય છે. એવું કયું અધાતુ તત્વ જે છે કે જેનો ઉપયોગ તમે પાણીને શુદ્ધ કરવા માટે કરતા હોય? તો આપણને ખબર છે કે ક્લોરીન જે છે એનો ઉપયોગ આપણે વારંવાર પાણીને ચોખ્ખું કરવા માટે કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણા ઘરે પણ ક્લોરીન યુક્ત પાણી જે છે એ આવતું હોય છે. બરાબર છે? સમજાય છે? તો હવે આગળ વધીએ. ત્યારબાદ અધાતુ તત્વ ખાલી જગ્યાનો ઉપયોગ ફટાકડા બનાવવામાં થાય છે. તો ફટાકડા બનાવવા માટે કેનો ઉપયોગ થાય? તો કે સલ્ફરનો. જેને તમે દારૂ કહેતા હોય ને, તો દારૂ એક પ્રકારનો શું છે? સલ્ફર છે, જેનો ઉપયોગ શેમાં થાય છે? તો કે ફટાકડા બનાવવા માટે. ક્લિયર અહીંયા સુધી? તો આગળ વધશું. ચાલો આવી જાઓ પાછળના પેજ ઉપર. પેજ નંબર 36. છઠ્ઠું, પેજ નંબર 36 કે ધાતુ તત્વો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપયોગ વિદ્યુત વાહક તાર બનાવવા થાય છે. તો ધાતુ તત્વો તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ જે છે વિદ્યુત વાહકના તાર બનાવવામાં થાય છે. ચાંદીનો ઉપયોગ કરતા નથી. હવે જો આભૂષણો બનાવવા ધાતુ તત્વો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો બહોળો ઉપયોગ થાય છે. તો કે સોનું અને ચાંદી જે છે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બરાબર છે. કોનો? તો કે સોના અને ચાંદીનો. ક્લિયર અહીંયા સુધી? તો હવે એના પછી માત્ર ઉત્તરની વાત કરીએ. એના પછી નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં પહેલું, પાણી કરતા હલકું ધાતુ તત્વ કયું છે? તો કે સોડિયમ. લોખંડની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી બનતા લોખંડના સંયોજનને શું કહે છે? હવે જો લોખંડ હોય બહાર ખુલ્લામાં પડ્યું છે તો એના ઉપર વરસાદ પડે પ્લસ ઓક્સિજન પણ સંપર્કમાં આવે તો એને શું લાગે? કાટ. શું લાગે? કાટ. સમજાણું? કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો એવી કઈ ધાતુ છે જે ચળકાટ ધરાવતી હોય, ચમકતી હોય? તો કે આયોડીન. કઈ ધાતુ? કઈ અધાતુ વિદ્યુત વાહક છે?
અધાતુ ચળકાટ ધરાવે તો કે આયોડીન, અને અધાતુ વિદ્યુત વાહક હોય તો એ ગ્રેફાઇટ. ગ્રેફાઇટનો સળિયો જે છે એ બરાબર છે એ વિદ્યુતનું કેવું છે? વાહક છે. પછી પાંચમું કે તત્વના સૌથી નાના એકમને શું કહે છે? તત્વનો સૌથી નાનો એકમ જે છે એને કહેવાય પરમાણુ. શું કહેવાય? પરમાણુ. સલ્ફરની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયાથી શું બને છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. શું બને? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. ધાતુમાંથી પાતળા તાર ખેંચી શકાય છે. ધાતુમાંથી પાતળા તાર ખેંચી શકાય છે. આ ગુણધર્મને શું કહે છે? તો ખેંચવાનો આવ્યો બરાબર છે, એટલે તમે તાણો એકબીજાને તો એને કહેવાય તણાવપણું. શું કહેવાય? તણાવપણું. કયું અધાતુ તત્વ પાણીમાં રાખવામાં આવે છે? કયું અધાતુ તત્વ જે છે એને પાણીમાં રાખવામાં આવે છે? કયું રાખો? તો કે ફોસ્ફરસ. કોને રાખો છો? ફોસ્ફરસને. બરાબર. કઈ ધાતુમાંથી એકદમ બારીક તાર ખેંચી શકાય છે? બારીક તાર ખેંચવા માટેની ધાતુ કઈ? તો કે સોનું. સોનામાંથી તમે એકદમ પાતળા વાયર જે છે, નાના નાના સૂક્ષ્મ વાળ, આપણા માથાના વાળ જેવા તાર પણ તમે બનાવી શકો. શેમાંથી? સોનામાંથી. કાજુ કતરી પર જે વરખ હોય તે કઈ ધાતુના હોય છે? તો કે ચાંદી. કાજુ કતરી જોઈને બધાએ ખાધી પણ હશે ઘણાએ. તો કાજુ કતરી જે છે એની ઉપર સિલ્વર કલરનું જે પડ હોય ને એ શેનું હોય? તો કે ચાંદીનું હોય. બરાબર છે. ત્યારબાદ 11મું, એલ્યુમિનિયમ, લોખંડ અને કોપર પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? સૌથી વધુ સક્રિય ધાતુ હોય તો એલ્યુમિનિયમ છે. આ ત્રણેયમાંથી. બરાબર છે. એલ્યુમિનિયમ, લોખંડ અને કોપરમાં આ ત્રણેયમાંથી સૌથી સક્રિય ધાતુ હોય તો એ છે એલ્યુમિનિયમ. આપણા શરીરમાં લોહ તત્વ ક્યાં હોય છે? લોહ તત્વ જે છે એ આપણા શરીરની અંદર ક્યાં રહેલું છે? તો કે હિમોગ્લોબિનમાં જે છે એ આપણા શરીરની અંદર લોહ તત્વ રહેલું છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર છે. સમજાણું? તો આજના હોમવર્કની અંદર જે કંઈ કરાવવામાં આવેલું છે એ બધું જ તમારે એકવાર લખવાનું છે. શેમાં? તો કે રફ બુકમાં, અને તમારા લીથાની અંદર તો લખવાનું જ રહેશે ને? બરાબર છે. તો આપણે આજ માટે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.